16 થઈ ગઈ છે. થોડી ઘડિયાળ વાહે છે. વાગી તો 6:30 વાગ્યા છે. થોડુંક મોડું થઈ ગયું છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ, જય માતાજી. તો આજે હું ગૌરવના પપ્પા, ગૌરવના મમ્મી અમે બધા જઈએ છીએ રાજકોટ એક હોસ્પિટલના કામથી. તો અત્યારે જો સવાર તો પડી ગઈ છે. હા જો ગૌરવભાઈ સામે સામે બાકાજી કી બોલે અત્યારે વ્લોગની. તો ચાલો હવે રાજકોટ જોઈએ, બતાવું કઈક રસ્તાનો તમને નજારો. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. તો અમે અત્યારે તો રાજકોટ પૂગી ગયા છે અને જો ગાડી પાર્કિંગ કરી દીધી છે. કે ગાડી મૂકવાની જગ્યા તો નહોતી, થોડીક આમ તેમ કરીને ગાડીને જગ્યા કરી દીધી છે. તો હવે જવાનું છે અહીંયા હોસ્પિટલે. તો ચાલો હમણાં હોસ્પિટલનો નજારો દેખાડું તમને, જો અંદર જોવા મળે તો. અમે અત્યારે હોસ્પિટલ પૂગી ગયા છે. આ છે રાજકોટની હોસ્પિટલ નાથાલાલ. હું ને ગવો અત્યારે જો ફાઇલ મૂકીને અત્યારે લાઈનમાં બેઠા છે. હવે વારો આવશે ત્યારે બોલાવશે. ફ્રેન્ડ્સ અત્યારે બપોરના 12 વાગી ગયા છે અને હું ને ગૌરવ બંને જમવા બેસી ગયા છે. તો અહીંયાનું છે જો આ શાક હોસ્પિટલમાં જ છે. કટોરી છે, પછી આ શેનું શાક છે ગૌરવ? વટાણા ને એવું કંઈક છે, દાળ ઢોકળી જેવું. બાકી દાળ ભાત છે ને ચપાતી છે નાની નાની. છાશ છે ને હજી થોડુંક મગાવ્યું છે, એ ઓન ધ વે છે, અત્યારે બને છે. બાકી એક મુરમુરે છે ભેગા. હા હમણાં ઊન ગવો બે એને જીકી દેવાના છે થોડું થોડું. હાલો આવી જાવ ખાવા. અહીંયા અમારા ફ્રેન્ડના પપ્પાને લઈને આવ્યા હતા અમે. 6-7 માળ છે, ગ્રાઉન્ડ ફ્લોર, બેઝમેન્ટ, બધે જો આ રીતના પબ્લિક જ્યાં જોવો ત્યાં ઉપરથી નીચે લગી. મિત્રો આ છે નાથાલાલ પારેખ હોસ્પિટલ. એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અહીંયા મેડિકલ છે. હમણાં એવું થયું કે તો ફ્રેન્ડ્સ અત્યારે જો રાજકોટથી નીકળીને અત્યારે પાછા અહીંયા ઘર તરફ જાય છે. ગાડીમાં તો ગેસ પૂરવાનો થઈ ગયો છે. ચાલો ટાંકી થઈ ગઈ છે ફૂલ. હવે સીધા જેતપુર નાસ્તો કે જમવાનું હોય તો જમીન સીધા. ટાઈમ પણ થઈ ગયો છે તો અમે પણ સૂઈ જાય. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ પાછા ફરી એક વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી.